મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજના 199માં પાટોત્સવ. હવે આવતી વખતે આપણો ચાન્સ લાગે કે ના લાગે, અને સાચી વાત છે કે ચાન્સ લાગે કે ના લાગે, કે ભીડ એટલી હોય દર્શન કરવા એ અઘરું પડી જાય. દેવના દર્શન કર, તમે બીજું સમજો છો, તમે પ્રવચન ના કર્યું એટલે. આપણે ઉકલી નથી જવાનું, અહીંયા એ કરવાનું ને મરી જઈશું તો એ કરવાનું, કંઈ ફેર પડવાનો છે નહીં. અમારે કંઈ જીવતા રે આજ કર્યું છે, કદાચ દેહ પડી જાય તો એ આજ કરવાનું છે, અને પાછા જન્મ થાય તો એ આજ કરવાનું. એટલે ચિંતા નથી. મને કહો કે મહારાજની વાત થઈ હતી ને કે મહારાજને કહો ખીજાણું હતું એને, તો એવો એક મને ભટકાયો તો મને કે હું મરી જઈશ તો તમને વળગીશ. તો મેં કીધું વળગવા લાયક છું ને, હું જ બધાને વળગું એવો. હું આઈટમ ખોટી છું, મને વળગવા લાયક નથી કંઈ અંદર. ભૂતરામાં માનતો નથી. ભગવાન સિવાય કોઈ વસ્તુમાં મને રસ છે નહીં. પણ હકીકત છે કે હમણાં હું આવ્યો ત્યારે કોઈક પ્રવચન કરતા હતા સંતોમાંથી કે આ યુવાન સંત આપણા SS સ્વામી. મેં મહાનને કીધું, મેં કે યુવાન નહીં કરે કોણ કરશે? અને યુવાનમાં જે મહેનત કરવાની ક્ષમતા અને ધગશ હોય એ સદુપયોગ છે ને. આજે તમારા દીકરા દીકરીઓ મહેનત કરે અને એ જે ઉંમરમાં કાર્ય કરવાની ઉંમરમાં કાર્ય કરે તો તમને આનંદ થાય. થાય કે ના થાય? પછી ઘરે જ બેહી રહે શું કરો શું તમે? આપણે કંઈ કરવાનું જ ના થાય. પ્રહલાદભાઈ હશે બેઠા બેઠા. પંકજ કામ ના કરતો હોત તો પ્રહલાદભાઈ અહીંયા ના હોત. એટલે આજે ઓફકોર્સ SS સ્વામી ખૂબ અહીંયા ઉન્નતિ પ્રગતિના લોન બોન ને લીલોતરીને ઝાડવા બધા ઘણા બધા કર્યા. એની સાથે સાથે હરિભક્તોને લીલોતરી વધી છે, અને આટલા બધા સંતોનો સહયોગ અને સાથ મળતો રહે છે. આપણે મુરલી મનોહર દેવના ખાસ તો જો 200મો પાટોત્સવ સરસ આવશે. મહારાજે આપણને ખાસ કરીને આ ભાલ પ્રાંત છે, ભાલ ને નળકંઠો બધો ભેગો આવે છે. કેમ કે અમારા પાછળ જો ભગત ઊભા છે ને, એમને પહેલાં ધોળકા પ્રાંત આવતો હતો બળોલને. પછી આ મૂડીવાળા બધાને ઘઉં ચણા ઓછા પડ્યા ને એટલે ઉઠામણા કરેલા. શું માગ્યા વિના નહીં, માગ્યું તું. માગ્યા વગર તો માય પીરસતી નથી. માગેલું કે અમારું ઓછું પડે છે. સાચી વાત છે કે નહીં ભગત? સાચું સાચું જો પ્રત્યક્ષ વાત છે ને, તમે ક્યાં આવી વાતો કરો? ઇતિહાસની વાત મારા જોડે કરશો જ નહીં તમે. હું 7 પેઢીનો નીચોડ કાઢીને બેઠો છું બધાનો. એટલે એવું નથી, પણ આ તો જો બધું રાધાકૃષ્ણ દેવ એ છે ને રાધાકૃષ્ણ દેવ આ છે. પણ પ્રાંત પ્રમાણે મહારાજે આપણને આપ્યા, અને બાલ નળકંઠા આખાને જો સુખીને સંપન્ન બનાવ્યા હોય તો આ મુરલી મનોહર દેવ હરિકૃષ્ણ મહારાજે. તો આપણે શું કરી શકીએ એમના માટે? બીજું કંઈ થાય નહીં. હમણે થોડાક સમય પહેલાં અમે સ્વામી જોડે વાત કરી તો બહુ સરસ આજુબાજુની જગ્યાઓનું લેવાનું અને એનો વિસ્તાર કરવાનો, ડાયરેક્ટ એક્સેસ મળી જાય એના માટેનું કામ
એ ખૂબ ઉત્સાહ અને ઉમંગથી કરે છે. અને મેં કીધું ગમતા ચિંતા કરશો નહીં, ભગવાન બધું ગોઠવી આપશે. ઓછું વધતું જે થાય તો મંદિર ઊભું જ છે, આપણું જ મંદિર છે, આપણે તો ચિંતા કરવાની છે નહીં. પણ ખાસ આપણે જાન્યુઆરીમાં, એટલે આ તમારે માથા ઉપર પડશે લૂવો ન પડે ને, એટલા માટે સરસ ઉત્સવ થાય. અને એવો ઉત્સવ થાય કે આપણા દેવ રાજી થાય. હું તો એવું માનું, ઘણી વખત કહે એ ના ભૂતો ન ભવિષ્યથી ના આવો નથી તેવો નથી, ઉત્સવ થવાના જ છે. દ્વિશતાબ્દીમાં એવું જ કહેતા બધા, ના ભૂતો ન ભવિષ્યથી થયો ને બીજો એનાથી સારો. અને ષષ્ઠી પૂર્તિ થયો, ષષ્ઠી પૂર્તિ ન ભૂતો ન ભવિષ્યથી તો બીજું થયું, બીજા પછી ત્રીજું થયું, ત્રીજા પછી ચોથું થયું, પાંચમું થયું, પૂરું જ થતું નથી. એટલે આપણે તો ભાગ્યશાળી છે. આ છે ને સ્વામિનારાયણ સંપ્રદાય એ ઉત્સવ સમય પ્રધાન છે, અને આપણા પાસેથી સરકાર શીખી. આ હકીકત છે. ભારત સરકારમાં ખાસ કરીને જ્યારે ગુજરાત સરકારમાં આ ટીમ હતી ત્યારે એને આપણા સંપ્રદાય પાસેથી ઘણું બધું ગુણ લીધેલો છે. કે જીવતું રાખવું હોય, જો સમાજને જીવતો રાખવો હોય, અને સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ સમય ઉપર એટલે ભાર આપતા હતા કે એમાં મહારાજે તો કીધું છે કે ધનાઢ્ય એવા અમારા આશ્રિત હોય એને ઉત્સવ સમય કરવા. તો આપણે શું કરી શકીએ? પણ આજે બે માણસને ભગવાનનો ગુણ આવે એવા કાર્ય થાય, અને એથી કરીને દેવનો મહિમા એનામાં વધે. અને આટલું બધું મહેનત કરતા હોય તમે બધા સંતો, હરિભક્તો, ભાઈઓ, બહેનો, દીકરા દીકરીઓ, અને ખાસ કરીને આ ધોળકા, એમાં આમ બધા આમ હળંગ જતા હોય ને, આમ જઈએ આમ જઈએ આમ ધોળકા જતા સાઈડમાં પડી ગયું એવું લાગે. એટલે બધાને કેન્દ્ર સ્થાન થઈ જાય ને. હવે રોડ રસ્તા સીધા આવી ગયા છે, અને હવે રોડ રસ્તા સીધા નહીં આવે તો કરશું, પણ ગમે તેમ કરીને એને ખૂબ, કારણ કે મહારાજે જો 9 મંદિર સ્થાપિત કર્યા ને, એ 9 મંદિર પૈકી આ ધોળકા આપણું મંદિર છે. આપણે તો ભાગ્યશાળી છે, 9માંથી 5 આપણને મંદિર મળેલા છે. અમદાવાદ દેશને 5 મંદિર મળ્યા છે. એટલે કયા મંદિરો છે? અમદાવાદ આવે, ભુજ, મૂળી, જેતલપુર, ધોળકા. બોલો બાકી શું થયું? બાકી વડતાલ, ધોલેરા ને ગઢડા, જુનાગઢ. ગઢડા તો અડધું ગણાય. ગઢડા રાતે મહારાજ જતા રહ્યા હતા વાસુદેવાનંદ સ્વામીને કહીને. હવે એમ ના કહેશો કે એ ઇતિહાસ ખોટો છે. પણ જો આમાં શ્રદ્ધાનો વિષય એટલા માટે છે, હું છે ને કોઈ દિવસ નકારતો ને, તમે 12 કહેશો ને તો હું 12 કહીશ, તમે 50 કહેશો તો હું 50 કહીશ, અને નહીં થતા હોય તો હું જોડી આપીશ. વસ્તુ છે ને મહારાજ એનો મહિમાનો છે. આજે ગામની અંદર, કોઈ ગામની અંદર છે તો ક્યાંય કોઈ જાતનો એક પાણો મળે ને એના ઉપર સિંદૂર જરીક મળ્યું હોય તો બધા નથી, બધા જઈને એને શ્રદ્ધાપૂર્વક એને હનુમાનજીનું સ્વરૂપ કરી નાખે છે. તો આપણે નકારતા નથી, કારણ કે બધી વસ્તુમાં ભગવાન રહેલા છે. બધી વસ્તુમાં ભગવાન રહેલા છે. અને શ્રદ્ધા છે ને એને કંઈ જોડવાનું એક સ્વરૂપ જોઈએ છે. એ આકારમાં હોય, નિરાકારમાં હોય. મહારાજે 2 વસ્તુ વચનામૃતમાં કીધી છે. અન્વયપણું કીધું છે, વ્યતિરેકપણું કીધેલું છે. એટલે મૂળ સ્ત્રોત જોઈએ છે જોડાવા માટે. અને આપણને જ્યારે ભગવાને પોતે પ્રસ્થાપિત કરેલા આવા ભગવાન આપ્યા હોય, અને આવા રૂપાડા છે. જો આ કાષ્ઠની મૂર્તિ છે ને એ ગણતરીની જ છે. એ હવેલીમાં છે, આપણા રંગમહોલમાં છે, અને ધોળકામાં છે. બીજે ક્યાંય નથી.
કાચની મૂર્તિ છે ને, લાકડાની કાચની મૂર્તિ અહીંયા, એ 3 જ છે સંપ્રદાયમાં. એટલે આપણે તો ભાગ્યશાળી છીએ. મેં હમણાં સ્વામી કહેતા હતા કે સિંહાસનનું કરી જ નાખો, જે કરવું હોય તો ચિંતા કરશો જ નહીં. ભગવાન માટે થઈને તો છે, અને ભગવાન માટે કરવાનું છે, શું ચિંતા છે. પણ આજે ખૂબ આનંદ થયો, અને ખાસ કરીને તમે બધા હરિભક્તો ખૂબ ઉત્સાહ ઉમંગથી હવે આવતા. હમણાં સ્વામી કહેતો હતા જગ્યા, મેં કીધું હવે અધ્યક્ષ આવી જાય એટલે પછી દોડાદોડ કરવાનું શરૂ કરી દઈએ. લાજમાં જ આવી જાય, દોડાદોડ શરૂ કરીને પછી પાછળ પડી જઈએ, અને તમારે બધાને કમર કસીને તૈયાર થઈ જવાનું. અને જે કામ કરવાની મજા હોય ને, એની મજા જુદી હોય છે. આપણે જે આજે તહેવાર છે તો એમાં કંઈક નાનું મોટું કામ કરશું, અંદર શરીરથી, સમયથી, પૈસાથી કે ગમે તે રીતે યોગદાન આપેલું હોય, અને ખાસ કરીને જે સમયથી યોગદાન આપે છે પહેલેથી, એને જે મમત્વ અને પોતાપણું થાય છે ને, એ જુદું જ હોય છે. પછી બીજી બધું તો વસ્તુ આપોઆપ આવે. સમય આપો ને પછી મને પાછું આવે, પછી મન આવે તો બીજું આવે, ને બીજું આવે, ને ત્રીજું આવે, ને બધું આવે. પણ ખાસ કરીને સમય, કેમ કે સમય આપવા માટે પહેલાં મનને તૈયાર કરવું પડે. એટલે આપણે જો આ તહેવારમાં બધાએ ખૂબ, બહેનો, દીકરા દીકરીઓ, આપણે સૌએ ખૂબ મહેનત કરી, અને આ ભગવાન આપણા છે ને એના માટે આપણે કાર્ય કરવાનું છે. તો આપ સૌ અહીંયા, અને ખાસ કરીને આજના યજમાન પરિવારો જે છે એ, અને આવતા યજમાન પરિવારો જેને સંકલ્પ કર્યો છે, બસ એની જ રાહ જોઈએ છે. અને ખૂબ સુંદર ઉત્સવ થાય, અને આ પ્રાંતના અને આપ સૌ હરિભક્તો અહીંયા એકત્રિત થયા છો, આપ સૌના ઉપર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને દરેક રીતે સુખ્યા કરે. પણ આજથી તૈયારી શરૂ કરી દેવાની, મનથી ચાલુ કરી દેજો, પછી સાઈડ ઉપર ચાલુ કરી દઈશું આપણે 15 દાડા, મહિના પછી દોડાદોડી, એટલે ભાઈ બીજા પ્રોગ્રામ બંધ થાય. દોડે દોડે ને તોડે ન ખાયા, એટલે ગામડા ફરી ફરીને ભાગી ગયા. હમણાં 10 દિવસમાં 5 વખત તો કચ્છ જઈ આવ્યા. બોલો, અમે તમે તાલી પાડો છો, અમારી કેળો ભાંગી ગઈ. અહીંયા જઈને પથારીમાં ઊંધો પડ્યો ને તો સવારે સીધો જાગ્યો. આ તો દેહ છે, હવે શું થાય. લોકો કે મજા કરીએ, મજા તો કરીએ જ છે ને. હમણાં એક સ્વામી, હમણાં આપણા સ્વામીએ જ કીધું મને કે આ ફૂલ લાયા કે ગરમી. મેં કીધું આજો આ સુગંધથી ટાટક થઈ ગઈ, અને ગરમી તો થાય, હવે તો શું કરવું. અમારા મહંત પેટ્રોલ પંપ ઉપર ઊભા થયા તો કે કેવી બધી ગરમી છે. મેં કેવી મસ્ત ગરમી છે. જ્યાં રહેવું અહીંયા બાજીને શું કામ છે તમારે. હવે બાજુ હોય પાકિસ્તાન જોડે બાજો ને. પણ આ તો જો કોઈ ગરમી નથી, કોઈ ઠંડી નથી, સરવાળે આ દેહ છે, બધું લાગે. હવે ટેવાઈ ગયા છે, કુટેવો પડી છે એસીની, એટલે આ બધું થવાનું, અને એ થાય બધું. પણ આનો જે મજા છે, આપણા વડવાઓ આમાં જ મોટા થયા છે, અને આનો જેટલો ત્યાગ કર્યો છે ને એટલા દુઃખી થયા છે આપણે. જે ગરમીમાં એક ઉપર પંખો કરીને ઊંઘવાની જે મજા છે ને, એ કોઈ હજી લીધી નથી એટલે જાણતું નથી. એ હું લઉં છું, એટલે એમાં જે ઊંઘ આવે ને એ સાચી આવે. અને સવારે ઉઠો ને ત્યારે એમ કેળો ના દુખે. એમ એર કન્ડિશનમાં આવે ને પછી આમ પડખું પર થઈ જાય. તમે જોજો, પ્રયત્ન કરજો, એર કન્ડિશન ફૂલ કરીને સૂઈ જજો, આમ સામે હવા આવે ત્યાં. પછી સવારે ઉઠજો, પછી જોવું છું કેમ ના ઉઠો છો. ભાઈ ઊભા એવું થઈ જાય. અને તમે બહાર હોતા ને અગાસીમાં, આમ ફર્સ્ટ ક્લાસ સવારે એવું ટાઢું થઈ ગયું, ભગત જાણે છે. જો એવું ટાઢું થાય ને, અને આમ ટાણે ઊંઘ ઉડી જાય. આ બધું પ્રાકૃતિક વસ્તુ છે. આપણે પ્રકૃતિ જોડે જેટલા જોડાઈશું ને એની મજા છે, અને એ આપણે ભાગરૂપ લઈશું આમાં આપણા તહેવારમાં. વિશેષ નથી કેવું. 12 વાગવા 11:15 થયા. હવે તમારે લાડવા, ઉનાળાનો સમય છે એટલે બહુ
પાછું મોડું થાય તો સારું નહીં, આફરો ખરાબ ચડે ઉનાળામાં, એટલે ટાણે ખાઈ લેવું સારું. તો બધા હવે ઠાકોરજીના થાળ કરવા જઈએ, ઠાકોરજીને યાદ કરી અને કોળીઓ મૂકજો એ ભગવાન જમાડો છો એટલું સારું છે. નહીં તો આજ નહીં પચે નહીં, કાલે જીવીએ નહીં, ઠેકાણું નથી. એટલે આ તો બધું ભગવાન કરે થાય છે. ભગવાન રોટલો આપે છે મને ને તમને બધાને. નહીં તો આપણામાં સિંગ સાકરિયા એ મળે એવું નહોતું, આપણા બંનેમાં. હું તમને નથી કહેતો, મારામાંય કહું. તો ભગવાન મળ્યા ને એટલે મેં કીધું તમને મહંતને બધા સંતોન બેઠા હતા ને ત્યારે હશે અમારા ધોળકાનમાં. મેં કીધું આ ભગવાન ના મળ્યા હોત તો અમે છપૈયામાં ચડ્ડી પહેરીને બીડી પીતા હોત અને તમે સીધી સેહતની જાળીમાં જઈને ઓલા વીટીઓ વેચતા હોત. આવું જ હોય. ભગવાન ના મળ્યા હોત તો શું દશા હોત આપણી? આજે સત્સંગ ના મળ્યો હોત તો શું હોત આપણું? ગલમ લારીને ઓલું લઈને ઠેલો લઈને ફરતા હોત. કેળા સંતરા જો મળ્યા હોત તો એ એટલા જો સક્ષમ થયા હોત. આ તો આપણા વડવાઓએ ખૂબ મહેનત કરી, પરિશ્રમ કરી અને આ વારસો આપ્યો સત્સંગનો, અને સત્સંગ રાખ્યો, ભગવાન રાખ્યા તો અહીંયા સુધી આવ્યું. આ બહુ મોટી વાત છે. એટલે આપણે તો આપણા માવેતરને કેટલા ધન્યવાદ આપવા જોઈએ. ઘણી વખતે એ ભૂલી જવાય છે. આપણા વડવાઓએ કેટલું સહન કર્યું, પેટ ઉપર પાટા બાંધીને સત્સંગ રાખ્યો. કદાચ નાતબારે કરેલા છે, આ તો ઇતિહાસ સંપ્રદાયના નાતબાર કરી નાખ્યા, પણ એને સત્સંગ રાખ્યો. અને સત્સંગ વડે કરીને જો આજે આપણે ગાડીઓમાં ફરીએ છીએ, આ ગાદી તે કેનગાલમાં સૂર્ય મળે છે ને ભગવાનના હિસાબે વધારે સમય નથી લેવો, લાડવાનો સમય થયો 11:15 એક્ઝેક્ટ થયા છે. જય સ્વામિનારાયણ.